હવે વાત કરીશું મહેસાણાની। મહેસાણા જિલ્લાના બેચરાજીના ધારપુરા પાસેથી પસાર થતી રૂપેણ નદીમાં કોઈ સ્થાનિક કંપની દ્વારા મોટા પાયે કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું છે। આ કેમિકલના કારણે નદીનું પાણી કાળી શાહી જેવું થઈ ગયું છે અને તેમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે। આ ઝેરી પાણીની અસરને કારણે નદીમાં રહેતી હજારોની સંખ્યામાં માછલીઓ અને અન્ય જળસંચર જીવોના ટપોટપ મોત નીપજ્યા છે અને જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીં ચિંતાજનક બાબત તો એ છે કે બેચરાજી પંથકના મોઢેરા, સુજાણપુરા, દેલવાડા અને ધારપુરા સહિતના અનેક ગામોના ખેડૂતો પોતાના ખેતરમાં સિંચાઈ માટે આ રૂપેણ નદીમાં પાણી પર જ નિર્ભર છે। હાલ ઉનાળુ પાકને પિયતની તાતી જરૂરિયાત છે। તેવા સમયે જ નદીમાં ઝેર ઘોળાવવામાં આવતા ખેડૂતોની કિંમતી પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે। આ સાથે જ ગ્રામીણ વિસ્તારોના મૂંગા પશુઓ માટે પણ આ પાણી પીવું અત્યંત જોખમી બન્યું છે। સ્થાનિકોએ આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વહીવટી તંત્ર પાસે ગેરકાયદેસર કેમિકલ છોડતી કંપનીઓ સામે તાત્કાલિક કડક કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી છે। રૂપેણ નદીમાં કેમિકલ યુક્ત પાણીથી ભારે હોબાળો થયો છે, જ્યારે હજારો માછલીઓ સહિત જળસંચરોના કરુણ મોત થયા છે। ત્યારબાદ કાળી શાહી જેવા કેમિકલથી અસહ્ય દુર્ગંધ પણ આવી હતી અને ત્યારબાદ ખેડૂતો અને પશુપાલકો ચિંતાતુર થયા છે।